અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી 25.255 કિલોગ્રામ કિંમત ₹12,62,750ની મત્તાનો ગાંજાનો જથ્થો ઝડપી પાડતી સુરત રેલવે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટીવી પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર.એ. જાડેજા એલસીબી પશ્ચિમ રેલવે સુરત નાઓના માર્ગદર્શન અને સૂચના મુજબ એલસીબીના હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ માલજીભાઈ તથા પ્રવીણ રઘુનાથ, પોલીસ કોન્સ્ટેબલ સંજયકુમાર, સાહરભાઈ, નિલેશભાઈ, અરવિંદભાઈ તથા એસઓજીના પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ, રણજીતસિંહ તથા સુરત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ અનિલભાઈ, કાનજીભાઈ તથા પોલીસ કોન્સ વિશાલસિંહ, ભરતસિંહ નાઓ સાથે તારીખ 24/1/2026ના રોજ ટ્રેન નંબર 1284 પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી પેટ્રોલિંગમાં ચેકિંગ કરતા સુરત તરફ આવતા તે વખતે કલાક 3:10 વાગે ઉધના રેલવે સ્ટેશન આવતા પહેલા એન્જિન પછીનો જનરલ કોચના ટોયલેટની બહારની તરફ પાટિયાની સાઈડમાં પેકિંગ કરેલ ગાંજાનો જથ્થો શોધી કાઢેલ અને ટ્રેન સુરત આવતા આ જથ્થો ટ્રેનમાંથી ઉતાર્યા અંગેની એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરતા કુલ 25.255 કિલોગ્રામ ગાંજો કુલ કિંમત ₹12,62,750નો મુદ્દામાલ અજાણ્યો ઈસમ પોતાના આર્થિક લાભ માટે ટ્રેન દ્વારા ગેરકાયદેસર આયાત કરી બિનવારસી હાલતમાં રાખી જનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ સરકાર તરફે ફરિયાદ અપીલ આપી સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। જોતા રહો શ્રમિકો કી આવાજ ન્યૂઝ ચેનલ। રિપોર્ટર શ્રીરામ સિરસાટની સાથે। શ્રમિકોને કોઈ પણ સમસ્યા હોય તો ઉધના 3 રસ્તા વિમલ ગાર્મેન્ટ્સના ઉપર ઓફિસ પર સંપર્ક કરવો।